કેટલું પીધો? કેટલો પીધો બોલ? કે કેટલી થેલી પીધી? 9. કેના ત્યોથી? કેના ત્યોથી? જોરથી બોલ, કેના ત્યોથી પીધી? નમસ્કાર, હું છું તેજસ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો ટીવી 17 ગુજરાતી. જૂના ડીસામાં બેવડાઓ બન્યા બેફામ. ડીસાને હવે વિકાસ કાયદાની દિશા બતાવો. ગલીએ ગલીએ પી ક્લાસોની ધમાલ. પોલીસ ક્યારે કરશે કમાલ? પહેલા જો આ વિડીયો અને ફંટરિયાઓની ધમાલ. બોલ, કેટલું પીધો? કેટલો પીધો બોલ? કે કેટલી થેલી પીધી? 9. કેના ત્યોથી? કેના ત્યોથી? જોરથી બોલ, કેના ત્યોથી પીધી? આ દેખો, આ જૂના ડીસાની હાલત. આ મહાજન પાંજરાપોળની સામે ખુલ્લેઆમ દારૂડિયાઓ ધોળા દિવસે દારૂ પીને પડ્યા છે. અહીંયા બજાર આવેલું છે, જાહેર બજાર. આ જૂના ડીસાની હાલત, આ જૂના ડીસા ગામની હાલત. આ દેખો, આ દારૂડિયો. આ દેખો, આ જૂના ડીસા ગામની હાલત. દારૂ બંધી છે તો આ દારૂ ક્યાંથી આવે છે? રાજસ્થાન છે, રાજસ્થાન. બારની મૂર્તિ રે. બારની મૂર્તિ રે. ડીસા હવે ડીસા વિહીન બની ગયું છે. ગલીએ ગલીએ દેશી દારૂની કોથળીઓ પીને ધમાલ કરતા અને ગમે ત્યાં દુકાનો, રોડ રસ્તા વચ્ચે સૂઈ જતા આ ફંટરિયાઓ એવા ડફલીબાજોને ડીસા પોલીસ નવી દિશા બતાવે. ડીસા વિહીન બની ગયેલું ડીસાને દિશા કાયદાની ક્યારે બતાવશો? ડીસા દારૂડિયાઓ માટે રાજસ્થાન બની ગઈ હોય એમ લાગી રહ્યું છે. ડીસામાં ફંટરિયાઓ ગલીએ ગલીએ દેશી દારૂની કોથળીઓ પીને ધમાલ મચાવતા હોય એવા વિડીયો આવ્યા છે સામે. ડીસા શહેર હવે દારૂડિયાઓ માટે આશરો બની ગયું છે. તંત્ર મોટા મોટા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને શાન ઠેકાણે લાવે છે, તો આવા ફંટરિયાઓની શાન ઠેકાણે કેમ નથી લાવતી? એ એક મોટો સવાલ છે. તંત્ર આંખ આડા કાન કેમ કરી રહ્યું છે? તંત્ર આ બેવડાઓ સામે કાર્યવાહી શું કરે એ જોવાનું રહ્યું. આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ટીવી 17 ગુજરાતી સાથે.